નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના જંબુસરમાં તાલુકા પંચાયતની નવી કારોબારીના કારોબારી અધ્યક્ષ તરીકે એચ.કે. પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આજે તાલુકા પંચાયત કચેરી ખાતે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના સાથે પોતાની ઓફિસમાં પ્રવેશ કરી તેમણે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, માજી મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ડીવાયએસપી એલ ચૌધરી, મામલતદાર એન.એસ. વસાવા, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ સહિતના વિવિધ મોરચાના હોદ્દેદારો, અધિકારીઓ, આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાલુકાની જનતાની સેવા કરવાનો મળેલો અવસર તેમના માટે ગૌરવની વાત છે. તેમણે તાલુકામાં વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપી પારદર્શિતા અને જનહિતના ધ્યેય સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજ રોજ હું એચ.કે. પટેલ, મને કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈને આજે મેં સર્વસંમતિથી અને બધી જ રીતે આજે મેં ચાર્જ સંભાળ્યો છે. આજના રોજે હું એટલું જ કહીશ કે જે બધા જંબુસર તાલુકાના જેટલા બી મત અધિકારવાળા જે લોકો છે, અમને જે મત આપી અહીં જે બેસાડ્યો છે, આજે એમનો સમય પૂરો થયો છે. અમને મત આપીને જીતાડી દીધા છે. હવે આગળ એમનું કામ કરવાની જવાબદારી અમારી છે અને અમે ખંતથી બધાનું કામ કરીશું. કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બધાનું કામ કરીશું. વંદે માતરમ. ભારત માતા કી જય.